હાલો. હા, શું કરે? બસ જો હમણાં જ હવે થોડી નવરી પડી. તમે શું કરો છો? બસ જો હું નવરામાં જ તને યાદ કરું છું. એમ? અરે સવારે તારી બેનપણી મળી હતી મને રસ્તામાં. કોણ? નિર્મળા. શું કહેતી હતી? બસ એનું તો ખબર છે ને તને. વાતો અડધો કલાક ઉભો રાખ્યો મને. વાતો કરે જ જાય. ચુંબક છે, ચુંબક એકદમ. એ ભલે ચુંબક હોય પણ તમે લોખંડ શું કામ બન્યા? અરે તા આમ જ હવે સહેજ વાતોમાંથી જવાબ આલો. હું જવાબ આલે. એણે લગ્ન નહીં કર્યા. તે તમને નથી ખબર? એટલે કેમ નથી કર્યા એવું કઈ કે તને કોઈ કારણ કીધું છે? અરે એની મરજી, એના લગ્ન કરવા હોય ના કરવા હોય તમારે શું છે? એટલે જસ્ટ પૂછું છું, તે વખત મારથી ના પૂછાયું એમ. એટલે પણ તમારે પૂછીને કરવું જ શું? તમે શાંતિ રાખો ને હવે. શાંતિ એટલે તને શાંતિથી જ પૂછું છું એમ. જો હવે સ્ત્રીઓને પણ એમની મરજીનું કરવાનો હક છે, ખાલી પુરુષ પાસે છે એવું નથી. મેં ક્યાં એવું કાઢ્યું સ્ત્રી પુરુષનું? હવે સ્ત્રી અને પુરુષ બરાબર છે. એવું તમે છે ને ખાલી અત્યારે ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લો મને અને એમાં પાછી મને શરદી થઈ છે, નાક બંધ થઈ ગયું છે. શરદીને લીધે નાક બંધ થઈ ગયું? આ શરદીની અસર એના જીભ પર કેમ નહીં થતી? કાકા તમે એ બધું સાંભળે છે? તમે ટાઈમ પાસ ના કરો ને, લઈ લો અપોઇન્ટમેન્ટ. હાલી આ લઈ લઉં, મૂકી દે હવે ફોન. પણ ના પાડી છે ને તને ડાયરેક્ટ વાત નહીં કરવાની. પણ મેં વાત કરી એમાં હું થઈ ગયું યાર? તમે તો બહુ પોસેસિવ છે જ. મને લઈને એટલા પોઝિટિવ છે ને. નવા લગ્ન થયા હતા ને તો આ ઉપર અગાસીમાં જઈને ઉડતા પ્લેન ને પથ્થર મારતા હતા. મેં કીધું આ કેમ આવું? તો કે તારા પર લાઈટો મારે છે ને. એટલે હવે હસવાનું અમારે એમ કે મારી પોઝેસિવ ના નામે તું તારી તારીફો ના કરી. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું નહીં આપે તો ચાલે? ભાભીએ કહ્યું તને? તેને 5 રૂપિયા નહીં આપે તો ચાલે એવું કહ્યું? ભાઈ મને નહીં ચાલે. નહીં મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. તું એક કામ કર રવજી, કાલે પાછો આવ, આનો પણ સોદો કરી નાખ. નહીં તું જે આપીશ હું રાજી ખુશી લઈ લઈશ. આને અહીંયાથી ઉઠાવ તું. ફોન મૂક ઇડિયટ, ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે? હદ કરો છો, હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. કરવા પડે, પૈસા ઝાડ પર નથી ઉગતા, સમજી? અને જો માલતી, મારો તો સ્વભાવ જ જુદો છે યાર. અરે એકવાર મન થાય તો માણસને આમ ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. મન નથી થતું એ જુદી વાત છે. જો સમજ, સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. ભાઈ હા, સ્વામી વિવેકાનંદે કહ્યું છે. હવે નાઈ લો. હારું, આ બધું રહ્યા. તું ક્યારે ઘેર? બસ આ પતે પછી આવું. વહેલી આવજે. અને તું છે ને પોતા માટે સમય કાઢ. પોતા શું, તો વાસણ કપડા કચરો બધા માટે સમય કાઢું છું. ઓકે? બે વેત એવું નહીં લઈ. આ છે ને અત્યારે તું જે જગ્યાએ ઊભી છે ને એનું આ પ્રકોપ છે. શું? કઈ નહીં, ચાલ તું તારી રીતે મૂકી દે. જો તે જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા આપણી સાથે જ બેઠા છે અને કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? એકદમ મજામાં. હમણાં આવતી હતી ને તો મારી છેડતી થઈ. બોલ, વાવ, યંગ ડેઝ યાદ આવી ગયા. તારી છેડતી કરી એમ? યસ. મેં પણ છે ને આમ ચપટી વગાડીને કહી દીધું કે ઓય, હિંમત હોય ને તો એકલામાં આવીને મળ. લા, ત્યાં ધમકી આલી કે એને ઓફર આપી? ધમકી. આ વાંચી લે. શું? દિલ્હીમાં એક મિનિસ્ટરની પાર્ટીમાં 12,000 ની થાળી. હા ખબર છે. કે આટલી મોંઘી થાળીમાં શું હોય? નાના હેલિકોપ્ટર આપે. ચાવ ને હવે કોને કશું નહીં લીલે, ખોટું બિલ આપ્યું છે. આ તો 12,000 ની થાળી હોય કોઈ દિવસ? મને તમે મોંઘી થાળી ખવડાવશો? ગ્રેવીમાં 2,000 ની નોટ નાખીને ખાઈ જા. ચાવ ને યાર.